હવે લોકો લગ્નમાં એ માટે એન્ટર થાય છે કે મને કોઈ સુખી રાખશે. કોઈ કોઈને સુખી નથી કરી શકતું. આપણે જ પોતાના મનથી જ આપણે સુખી થવું પડે છે. જો રિસ્પેક્ટ હશે તો ઓટોમેટિકલી દોસ્તી, પ્રેમ બધું જ એમાં આવતું જશે. એટલે તમારી કોઈ ડોટર ઇન લો આવે છે ત્યારે સાસુને શું સાયકોલોજી હોવી જોઈએ, સાસુને એવું શું માનસિકતા રાખવી જોઈએ, એના પર તમારું શું કહેવું છે? આમ તો જોઈએ તો સો વેલકમ ટુ આર શો. હું બધા જ મારા દર્શક મિત્રોને આજે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે અમારું આ પોડકાસ્ટ છે અને આપણું પોડકાસ્ટનું વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે ગૃહસ્થ જીવન, વ્યવહારિક જીવન. અને એ આપણા જીવનનું ખૂબ જ એક અગત્યનું એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. અને એની માટે આજે હું પોતે એઝ અ સાયકોલોજિસ્ટ અહીંયા આવ્યો છું ને મારી સાથે આજે મારા મમ્મી શ્રી ઇન્દિરાબેન અમૃત શાહ એ પણ મારી સાથે આવ્યા છે. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મમ્મી. સો આજે તમે ખાલી મમ્મી નહીં પણ તમે લાઈફ એક્સપિરિયન્સ લઈને આજે આ પોડકાસ્ટમાં આવશો. સો હું મારું ક્લિનિકલ નોલેજ લઈ આવીશ અને તમે તમારું જીવનનો અનુભવ લઈ આવશો અને આપણે બંને એક બહુ જ અગત્યની જે એસ્પેક્ટ છે મેરેજ વિશે વાત કરશું. અગેન લોટ ઓફ વેલકમ મમ્મી. થેન્ક યુ ફોર બિંગ હિયર. થેન્ક યુ સૂરજ. સો આજે આપણે આપણું પોડકાસ્ટ પહેલાં એ વસ્તુથી શરૂ કરશું કે લગ્નની વ્યવસ્થા આપણા માનવીય સમાજમાં કેમ સ્થાપવામાં આવી છે, લગ્નનું મૂળ ઉદ્દેશ્ય શું છે? જો સૂરજ, આપણે છે ને મનુષ્ય છીએ અને મનુષ્ય એવું પ્રાણી છે કે જે ડિપેન્ડન્ટ છે. એટલે આપણે લગ્ન કરીએ છીએ અને એ લગ્નમાંથી જ આપણે આગળની પ્રજા વધારીએ છીએ અને એકબીજાના સહકારથી આપણે એક નવું ફેમિલી બનાવીએ છીએ. પાછું એ ફેમિલી આપણે બીજું મોટા ફેમિલીમાં જે જ્યાં વડીલો છે, ભાઈ બહેનો છે, બીજા રિલેટિવ્સ છે અને એમાં જઈએ છીએ. એટલે આપણે સરસ મજાનું એક ફેમિલી બનાવીએ છીએ અને એકબીજાની આપણે સંભાળ રાખીએ છીએ. એઝ યુ સેડ કે એક આપણે મનુષ્યમાં ડિપેન્ડન્સી છે, તો ડિપેન્ડન્સીનું એકચ્યુઅલી શું છે, શું એવી આપણી માનવીય જરૂરિયાતો છે જેની માટે આપણને કોનો સહયોગ કે કોની સાથે વી હેવ ટુ એસોસિએટ વિથ અ પાર્ટનર, એ બી આપણી માનવીય શું જરૂરો છે? એક તો આપણને રોટી, કપડાં, મકાન એ તો ખૂબ જ જરૂરી છે. પછી ખોરાક છે એ પણ એટલે રોટીમાં જ આવી ગયો એટલે એ પણ જરૂરી છે બધું. એના માટે આપણે એકબીજા ઉપર અને મનુષ્યમાં આપણે શું છે કમાવવું પડે છે. એટલે કમાવાથી જ આપણને બધી ચીજો, પૈસાથી જ આપણને બધી ચીજો ઉપલબ્ધ થાય છે. એટલે આ એક સંગઠન જરૂરી છે. બરાબર છે. અને ટુ એડ ટુ ધીસ, જીવન એક બહુ મોટી યાત્રા છે અને આ જરૂરિયાતો જેમ આપણી હેલ્થ છે, ફૂડ છે, અર્નિંગ છે, એની માટે એટલી મોટી યાત્રા છે કે એમાં એક સહયોગી મળે તો પરસ આપણે એકબીજાના સહયોગથી સરસ મજાનું જીવન વ્યતીત કરી શકીએ છીએ. માટે મનુષ્યમાં એક વ્યવસ્થા સ્થાપવામાં આવી છે. એક મનુષ્યનો જે બચ્ચો બી છે એને બી 2 જણની જરૂર પડે છે. બાકી પ્રાણીના જગતમાં 2 જણ જે એક પેરેન્ટ બચ્ચો થઈને જતું રહે છે. મનુષ્ય એક જ માત્ર એવું પ્રાણી છે કે જેને બચ્ચાને મિનિમમ 15 થી 18 વર્ષની કાળજી જોઈએ છે. સો એને એ અપબ્રિંગિંગને માટે આ આખી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે. સો આઈ અગ્રી કે જ્યારે આપણે જીવનનું એ મૂળ સત્યને સમજીએ કે આપણે બધા મનુષ્ય છે અને આપણે અહીંયા બધા આપણી મૂળ માનવીય જરૂરિયાતને સહયોગથી પૂરી કરી શકીએ માટે આપણે લગ્ન વ્યવસ્થામાં એન્ટર કરીએ છીએ. મને ખબર છે કે આપણા મારા નાની નાના કે દાદી દાદા એ ટાઈમમાં આ જાગૃતિ હતી કે આપણે અલ્ટિમેટલી સોશિયલ સિક્યોરિટી માટે મેરેજ કરીએ છીએ. પણ હવે ક્યાં ને ક્યાં આપણે વી આર પ્રોગ્રેસ્ડ અને એ બધી આપણે બેસિક નીડ્સ બેઝિક લાગે છે. પણ હવે લોકો લગ્નમાં એ માટે એન્ટર થાય છે કે મને કોઈ સુખી રાખશે, મને કોઈ બહુ પ્રેમ આપશે. અને જે આજકાલ આપણે મૂવીઝમાં જોઈ રહ્યા છે કે લગ્નનું કેન્દ્ર હવે માનવીય જરૂરિયાતો નથી રહી, જે મૂળભૂત જરૂરિયાતો છે, પણ એ સાઈડમાં રહીને હવે માનસિક જરૂરિયાતો કે મને કોઈ બહુ પ્રેમ કરે, બહુ કેર કરે,
એ કેન્દ્રમાં આવી ગઈ છે, તો એના પ્રત્યે તમારું શું કહેવું છે? જો ખરેખર સૂરજ, કોઈ કોઈને સુખી નથી કરી શકતું. આપણે જ પોતાના મનથી જ આપણે સુખી થવું પડે છે. અને બહુ બધી માનસિકતા જો એમાં આપણે અપેક્ષાઓ રાખીએ તો પછી આપણને દુઃખનું કારણ જ બને છે. અને બધા પોતપોતાનામાં વ્યસ્ત હોય છે. એકબીજાને સંભાળ રાખવાનું, એકબીજાની વાતો સાંભળવી, એકબીજાના કરિયરમાં બધાને સપોર્ટ આપવાનો, ઘરમાં વડીલોને સપોર્ટ આપવાનો, ખરેખર તો એ છે. સુખની એ જ સુખ છે. એ જ સુખ છે. અહીંયા તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી હા. મમ્મી, કે આપણું મૂળ આપણે એકબીજાના કેરટેકર છીએ. જ્યારે એ માઇન્ડસેટથી આપણે લગ્નમાં જઈએ છીએ કે આપણી આ માનવીય જરૂરિયાતો છે, ને એકબીજાને સપોર્ટ કરવા માટે એકબીજાને આપણું જીવન સુમેળ અને એકદમ સુખદાયક જાય, જ્યારે એ માનસિકતાથી જઈએ છીએ તો લગ્ન એ જ એઝ યુ સેડ કે એ જ ખરેખર પ્રેમ છે, અને એ સ્વર્ગ બની એ જ જાય. સ્વર્ગ છે, એ જ સુખ છે. સુખ છે. પણ જ્યારે સુખની પરિભાષા મારી આ માનવીય જરૂરિયાતોને હું સાઈડમાં મૂકી અને એક અલગ જ મારી નીડ્સને ક્રિએટ કરું છું, સાયકોલોજીકલ નીડ્સ અતિશય એ જ કેન્દ્રમાં હોય છે, તો એઝ યુ રાઇટલી સેડ, અને અમે સાયકોલોજીમાં પણ એ જ માનીએ છીએ કે અલ્ટિમેટલી કોઈ કોઈને સુખી કરી શકતો થતું નથી. નથી. પોતાના સુખની જવાબદારી હરેક મનુષ્યને સ્વતંત્રપણે પોતા પર જ એ જવાબદારી પોતાના હાથમાં જ રાખવી પડે, એ શાશ્વત નિયમ છે. યુ રાઇટલી સેડ ધીસ. અને જ્યારે આપણે લગ્નમાં એ જવાબદારી પોતાની કે હું પોતાને સુખી કરીશ અને હું બીજાને સપોર્ટ કરીશ, એ માઇન્ડસેટથી જઈશ, તો ડિપેન્ડન્સી, જે સાયકોલોજીકલ ડિપેન્ડન્સી છે કે મને અટેન્શન નથી મળતું અને મને ટાઈમ નથી આપતા અને મને પ્રેમ નથી આપતા, એ બધી ઘણી બધી કમ્પ્લેન્સ ઓટોમેટિકલી જતી રહેશે. એના પર તમારે શું કહેવું છે? આમ તો જોઈએ તો જીવન આમ તો અઘરું છે. એટલે બધું કમાવવું પડે છે, ઘરનું આપણે રસોઈ બનાવવી પડે, બહારથી બધું મંગાવીને લેવું પડે, એ બધું છે. અને એમાં આ અપેક્ષાઓ બહુ મોટું દુઃખનું કારણ બની જાય છે, અને એમાં જ આ બધું તૂટે છે. બરાબર છે. તમે બહુ સાચી વાત કીધી ઇન્દિરાબેન, કે મમ્મી, કે જીવન બહુ અઘરું છે. આજે કમાવું, 8 કલાક હા. કમાવા જવું, ઘરે આવીને રસોઈ કરવી, પોતાના ગ્રોસરીઝને મેનેજ કરવું, ઓફિસમાં બી કેટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે, અને ઓલરેડી દરેક મનુષ્ય એમાં આટલું બધું મોંઘવારી છે, એમાં સ્ટ્રગલ કરી રહ્યા છે. એમાં આપણે જો એ બધી નીડ્સને, જે બેસિક માનવીય સ્ટ્રગલને ઇગ્નોર કરી દઈએ અને આપણે આપણી સાયકોલોજીકલ નીડ્સને જો કેન્દ્રમાં મૂકી દઈએ, તો એ દુઃખનું કારણ અવશ્ય બને. કેમ કે સામેવાળો વ્યક્તિ પણ બે સાઈડથી, હસબન્ડ કે વાઈફ, બધા જ સ્ટ્રગલ કરી રહ્યા છે. તો આપણે જેટલી આપણે આપણા એકચ્યુઅલી મૂળભૂત નીડ્સમાં ટચ રહેશું કે આપણે કેમ આવ્યા છે સાથે, એ જો મૂળ કેન્દ્રમાં રહેશે તો અપેક્ષાઓ એકદમ બેસિક થઈ જશે. કે આપણે ચલો આજે આપણે રસોઈ શું કરવી છે, અરે આપણે આજે મહિનાનું શું સામાન ઓછું છે, ચલો આપણે લઈ આવીએ, કે ઘરની સફાઈ થઈ કે નહીં. જ્યારે આપણે એકબીજાને હેલ્થમાં હેલ્પ કરીએ કે ચલો તને એક્સરસાઇઝ માટે શું હેલ્પ, જો આપણે એ નીડ્સને નર્ચર કરશું તો એમાં જ પ્રેમની સુગંધ ઓટોમેટિક, એ જ પ્રેમ છે, એ જ પ્રેમ છે. સો હવે આપણે ત્રીસરા મુદ્દા પર આવીએ છીએ કે લગ્ન જીવનમાં દોસ્તીનું અને રિસ્પેક્ટનું શું સ્થાન છે. પ્રેમ પછી આવે, જે રોમાન્સ છે, પ્રેમ છે, પતિ પત્નીનો જે રોલ છે, એ પછી આવે કે પહેલે રિસ્પેક્ટ અને ફ્રેન્ડશિપ આવે. એના પર તમારું શું કહેવું છે? જો આ ત્રણેય વસ્તુની જરૂર છે. રિસ્પેક્ટની જરૂર છે, પ્રેમની જરૂર છે, અને ફ્રેન્ડશિપની જરૂર છે. પણ મૂળભૂત એ શું પણ હોવું જોઈએ? પાછું બધામાં જ ઘરે પણ બધા દરેક વ્યક્તિઓમાં, તમારે ત્યાં સર્વન્ટ બી કામ કરવા આવતા બધાને રિસ્પેક્ટની તો જરૂરત જ છે. એકદમ ફર્સ્ટ રિસ્પેક્ટ, પછી દોસ્તી અને પછી પ્રેમ. બરાબર છે. અને આપણે ઘરે બી વાતો કરતા હોઈએ કે જ્યારે આપણે સમજીએ કે એક સંબંધમાં બંને ઇન્ડિવિજ્યુઅલ્સ છે, બે મનુષ્ય છે, અને પ્રેમનું જ્યારે મૂળ સ્વરૂપ રિસ્પેક્ટ હોય, તો કોના પર હાવી થવું કે કોની સ્વતંત્રતા છીનવી લેવાનો ભાવ જ નહીં આવે. અને એ પ્રેમનું ખરું સ્વરૂપ છે કે જ્યાં
જેમ આપણે કોઈ ફૂલ ગમે તો આપણે એને તોડવું ના ગમે, આપણે એને વધારે નર્ચર કરવું છે. એના માટે મને સુગંધ મળશે, એનાથી હું એને તોડી લઉં, એના લેવાનો ભાવ નથી એમાં, કે હું એને કેમ સપોર્ટ કરું, સહાયક રૂપ થાઉં એઝ અ કમ્પેનિયન. તો ત્યારે એક ઇન્ડિવિજ્યુઆલિટી બી મેન્ટેન થશે અને એમાં ખૂબ રિસ્પેક્ટ. અને મારા હિસાબથી, સાયકોલોજીના હિસાબથી, એ જ રિસ્પેક્ટ પ્રેમનું મૂળ સ્વરૂપ છે. રિસ્પેક્ટ, પ્રેમ અને ફ્રેન્ડશિપ ત્રણ એકચ્યુઅલી અલગ નથી, કે જ્યાં તમે જેવા છો તેવા, આઈ એમ એમ્બ્રેસિંગ યુ, આઈ લાઈક યુ ફોર હુ યુ આર, તમારા જે સ્વપ્નો છે, આઈ વોન્ટ ટુ હેલ્પ યુ ઇન દેટ. જ્યારે એ ભાવથી આપણે સાથે જીવનમાં આવીએ છીએ અને એકબીજાને આપણે કે હવે, અને આપણે એમ જોવા જઈએ તો કે પતિ કે પત્ની ખાલી એક નામ છે, રોલ છે. હવે આપણે એમાં ભૂલી જઈએ કે આપણે ફંડામેન્ટલી એક અલગ વ્યક્તિ છે ને એક અલગ મનુષ્ય છીએ. એ મારા હિસાબથી ક્યારે પણ આ મૂળ બિલીફ, યુ શુડ ઓલવેઝ બી અવેર ઓફ દેટ. અલ્ટિમેટલી આર હ્યુમન્સ, એવરીથિંગ એલ્સ ઇઝ અ રોલ. હસબન્ડ, વાઈફ, તમે ખાલી એક કોન્ટ્રાક્ટ સાઇન કરો છો અને હવા ફેરા ફેરો છો ને એમાં તમે પતિ પત્નીનો રોલ લો છો, પણ અલ્ટિમેટલી તમે બે મનુષ્ય સાથે આવ્યા છો. સો પતિ પત્નીનો રોલ એટલું હાવી ના થવું જોઈએ કે હવે તું મારો પતિ છે, કે હવે તું મારી પત્ની છે, કે તું મને સુખી કર, કે તું હવે યુ નો આઈ વોન્ટ ટુ, એ એક્સપેક્ટેશન્સનો ભાર એટલું જ્યારે થઈ જતું હોય છે કે વી ફર્ગેટ દેટ વી આર જસ્ટ હ્યુમન્સ બીંગ્સ. અને આ ખાલી આ રોલ્સ છે ને આપણે રોલ્સ બી કેમ ગ્રહણ કર્યા, તાકે આપણે એકબીજાને સહાયક થઈ શકીએ. બાકી કાંઈ મેળવવા માટે કે સુખી થવા માટે મનના સ્તર પર મારા હિસાબથી તમે જ મને આ ઓલવેઝ શીખવાડ્યું છે કે એની, એ તો મનુષ્ય ક્યારેય એકબીજાને આપી શકતું જ નથી. ભલે તમે કેટલું બી કોન્ટ્રાક્ટ સાઇન કરી લો, પણ એનાથી સ્ક્વીઝ કરવાનો અધિકાર કે કોના પર હાવી થવાનો અધિકાર નથી. એના પર તમારે શું હજી કહેવું છે? એમ જોઈએ તો આપણે રિસ્પેક્ટ ઉપર જ વધારે છે. જો રિસ્પેક્ટ હશે તો ઓટોમેટિકલી દોસ્તી, પ્રેમ બધું જ એમાં આવતું જશે. અને તમે એનાથી મનમાં શાંતિ રહેશે. જે પછી અંદર જે બધા વિચારો ચાલતા હોય, આરે આમ કેમ કર્યું ને આમ શું થયું ને આ ને આ ને, એ બધા ગળબટનમાં જે સ્ટ્રેસ વધી જાય અને પછી બીમારીઓ થાય. અને એ બીમારીઓમાં પાછા બધાની આપણે ડિપેન્ડન્ટ, એટલે એ બીમારીઓમાં આપણને બધાની જરૂર પડે. એટલે આ બધું એક વિષય સર્કલ એક ધીરે ધીરે મોટું ચક્રવ્યૂહ થતું, છે. ચક્રવ્યૂહ છે અને મોટું થતું જાય છે. અને એમાં આપણે ઘરમાં ફેમિલી છીએ એટલે આપણે એકબીજાની સાથે રહેવું છે, એ આપણા મનમાં ભાવ પોઝિટિવલી સાચો જ હોવો જોઈએ કે અમે બધા સાથે જ છીએ. અને એમાં આપણે એકબીજાની સાથે એડજસ્ટમેન્ટ કરવાનું છે, કે નહીં કે કોના પર હાવી થવું છે, કે કેવી રીતે ને આપણને જે જરૂરિયાતો છે એ આપણે કેવી રીતે આપણે પૂરી કરી શકીએ, એના વિશે આપણે એક ખુલ્લા દિલે એકબીજા સાથે વાત કરવાની છે. બરાબર છે. સો તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી આમાં, કે જ્યારે આપણે એ ભાવથી જઈએ છીએ કે આપણે સાથે જ રહેવું છે, આપણે અહીંયા એકબીજાની સહાયક થવા આવ્યા છે, કેર ટેકર્સ છીએ, કેર ગિવર્સ છીએ, એ ભાવથી જ્યારે આપણે રિલેશનશિપમાં આવીએ છીએ ત્યારે રિસ્પેક્ટ ચોક્કસપણે રહેશે જ રહેશે. અને જ્યારે એ મૂળ મારી નીડ્સ કેન્દ્રમાં રહેશે કે આપણે કેમ આવ્યા છીએ અહીંયા ભેગા, ત્યારે આ બધા જે તમે કહેતા હતા વિચારો, કમ્પ્લેન્સના, કે ત્રુટિ ગોતવી એકબીજામાં, કે અસંતોષ એકબીજા પર થોપવો કે તારા લીધે હું અસંતોષ છું, કે મને ધ્યાન નથી, એ બધું થોડું ઘણું ઓછું થઈ જશે. અને આપણે પ્રેક્ટિકલી જોશું કે ચલો આપણે કયા કયા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરવા છે, આપણે એકબીજાને હેલ્થમાં કેમ સહાયક થઈએ, આપણે ઘરની વ્યવસ્થાને કેવી રીતના વધુ સારી કરીએ, આપણે બાળકને કેવી રીતના સરસ રીતે ઉછેરીએ. અને પહેલાંના જમાનામાં એ જ થતું હતું કે હજી લોકો એ સ્તર પર હતા કે એકબીજાના સહાયક થવામાં આખી જિંદગી નીકળી જતી હતી, કે હજી તો આપણે ઘર કરવો છે, કે હજી આપણે બચ્ચાને આમ કરવું છે, કે પોતાને આપણે કેન્દ્રમાં રાખતા જ નહીં હતા. વરનું કામ કરે, બાઈ એનું કામ કરે, અને પછી સાથે આવે ને એકબીજાને સહાયક થતા હતા, ને માટે લગ્ન ટકતા હતા. અસંતોષનો ભાવ પહેલાના ટાઈમમાં, કેમ કે એટલી બધી સાયકોલોજીકલ નીડ્સની અવેરનેસ નહીં હતી, રાઈટ? ઓકે, સો હવે આપણે આપણા નેક્સ્ટ માં ક્વેશ્ચનમાં જશું કે મૂળભૂત સ્ત્રી અને પુરુષ એક અલગ મન છે, તો એના વિશે તમારે શું કહેવું છે, કે ક્યારેક બે વ્યક્તિના મન એક થઈ શકે? જો પુરુષ પ્રકૃતિ અને સ્ત્રી પ્રકૃતિ બંને અલગ છે. પુરુષમાં માન હોય, કે જે કમાતું હોય અને પછી જેણે બનાવ્યું હોય એટલે એને એમ થાય કે મેં આ બધું
બનાવી. અને સ્ત્રીને એનો મોહ હોય કે આ મારું છે અને એ ભોગવે, અને પુરુષ ખાલી માનમાં જ રહે છે. અને એ બંનેની વાતો એકબીજાની પ્રકૃતિ અલગ હોવાને લીધે અન્ડરસ્ટેન્ડિંગ થવું બહુ અઘરું પડે છે. અને એમાં એમની બેલેન્સ નથી રહેતું. ક્યારેક એક બેલેન્સ માન પ્રકૃતિ બહુ વધી જાય છે અને ક્યારે મોહ પ્રકૃતિ સ્ત્રીની વધી જાય છે, ત્યારે એકબીજામાં ગડબડ થાય છે. એટલે આ જાગૃતિ, બેલેન્સની જાગૃતિ રાખવી બહુ જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સમજવું કે ક્યારે પુરુષ અને સ્ત્રી એક સરખા થઈ જ નહીં નહીં શકતા. દે આર ફંડામેન્ટલી ડિફરન્ટ બીંગ્સ. ને જ્યારે આપણે એ વસ્તુની એક્સેપ્ટન્સ લાવશો કે બે અલગ છે, આપણને ખબર છે કે પુરુષ ગોલ ઓરિએન્ટેડ છે, વેરએઝ ધ વુમન વુડ બી મોર ઇમોશન ઓરિએન્ટેડ. એન્ડ મારી પાસે કેટલી વાર કપલ્સના કેસ આવે છે કે વાઈફ કહે છે કે એ એટલું બધું કમાવામાં લાગ્યા છે કે મને ટાઈમ જ નથી આપતા, મને સાંભળતા જ નથી. અને પુરુષ કહે છે કે હું એટલો થાકીને આવું છું કે મને ક્યારે ક્યારે પુરુષ કે મને સમજાતું બી નથી કે એની શું વાતો કરવી છે, કે એની ફિલિંગ્સ શું કરું એટલું બધું સાંભળીને કે મને સમજ જ નથી પડતી, કે કાંઈ હોય તો મને કહી દે તો હું કરી દઈશ. સો પુરુષનું મગજ એમ જ ચાલે છે કે શું કરવું છે, ટુ ડુ લિસ્ટ, હા. ગોલ ઓરિએન્ટેડ છે. સ્ત્રીનું મોર ઓફ ધ સાયકિક ઓરિએન્ટેશન ઇઝ મોર ટુવર્ડ્સ ફિલિંગ થિંગ્સ. ઓકે, સો હવે મારા હિસાબથી હમણાં પ્રજામાં એક બહુ મોટી ઇસ્યુ છે કે વી આર ટ્રાઇંગ ટુ મેક ઈચ અધર મીટ અવર નીડ્સ. અને આપણે એનાથી નેક્સ્ટ ટોપિકમાં આવશું કે જ્યારે આપણે એક્સેપ્ટ કરીએ કે જો પુરુષ બહુ ઇમોશનલ નથી, કે તમારા બહુ લાગણીઓને નથી સમજી શકતો, એમાં એક ખરાબ હસબન્ડ છે કે ખરાબ વ્યક્તિ છે, કે દેટ ઇઝ નોટ ધ કેસ. એની વાયરિંગ ફંડામેન્ટલી ડિફરન્ટ છે. અને જો પુરુષને એમ લાગતો હોય કે સ્ત્રી કેમ પ્રેક્ટિકલ નથી, કે બહુ લોજિકલ નથી, ને આટલું બધું શું ફિલિંગ, લાગણી વેડા એટલે નહીં. કેમ લાગણીશીલ છે, પણ કેમ કે એનો આખો માનસ અલગ છે. હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે કે સેમ જેન્ડરની ફ્રેન્ડશિપ્સ. આપણા પહેલાના સમયમાં આપણે જોતા હતા કે પુરુષોના નીચ એ લોકોનું ગ્રુપ હોય, એ લોકો સાંજના જમ્યા પછી બધા મળે, સ્ત્રીઓનો બી ગ્રુપ હતું તો એકબીજાના ઘરે જાય, વાતો કરે. અને એકચ્યુઅલી એમની જે નીડ્સ હતી એ લોકો ફ્રેન્ડશિપ્સમાં, જે સાયકોલોજીકલ નીડ હતી ને, એ લોકો ફ્રેન્ડશિપ્સમાં સોલ્વ કરી લેતા. ને પાછા લગ્નમાં આવે, એકબીજાની જે આપણી અધર નીડ્સ છે, ઘર ચલાવવાનું છે, છોકરા, એની માટે પાછા લગ્ન જીવન, એ વ્યવસ્થા એની માટે હતી, નોટ ટુ ગેટ યોર સાયકોલોજીકલ નીડ્સ કમ્પ્લીટલી ફૂલફિલ. પણ હવે ઉલટું છે. હવે એ એક્સપેક્ટેશન છે કે મારો પાર્ટનર મને બધી જ મારી નીડ્સ ફૂલફિલ કરે, અને ફ્રેન્ડશિપ ધીરે ધીરે ઓછી થાય છે, કમ્યુનિટી ઓછી થાય છે. તો એના પર તમારે શું કહેવું છે કે પહેલાના જમાનામાં તમારા ટાઈમમાં શું વ્યવસ્થા હતી અને હાઉ ડીડ યુ મેનેજ? એટલે પહેલાં શું હતું કે પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્ન કરે ને, તો એમને એક થઈ ગયું કે હવે આપણા લગ્ન થઈ ગયા છે, હવે આગળનું પ્રોસેસ છે કે પહેલાં તો ઘરમાં સેટ થવું, પછી બાળકો હોય તો બાળકોનું હવે ફ્યુચર જોવું, એમને શાળામાં એજ્યુકેશન આપવું, એનું મેઇન તો બાળકને સાચવવું. એટલે સ્ત્રીનું હૃદય છે ને બાળક તરફ વધારે જાય છે, તો એ પુરુષને ટાઈમમાં થોડોક ઓછો થઈ જાય છે, ફરક પડી જાય છે. અને પુરુષ કમાવામાં પડે છે એટલે સ્ત્રીને ટાઈમમાં આપવો ઓછો થઈ જાય છે. પણ હવે વાતો નથી રહેતી. હવે શું છે કે આ પ્રોસેસને મેન્ટેન કરવાનું છે, એમાં આગળ વધવાનું છે, એની જરૂરિયાતો બધી પૂરી પાડવાની છે, એમાં એમનું ફોકસ હોય છે. લગ્ન તો કરી લીધા એટલે લગ્ન થઈ ગયા, હવે તું ને હું કંઈ અલગ નથી, આપણે સાથે છે, અને આગળની જે પ્રોસેસ છે એને આપણે ચલાવવાની છે, ઘરમાં બધાનું જોવું છે. એનું મિનિંગ એમ નહીં થયું કે પુરુષ અને સ્ત્રી અલગ થઈ ગયા. ઘણીવાર વાતો બી ન કરતા હોય, અને પુરુષનું સ્ત્રીનું કામ કરતી હોય, એ ઘરમાં બીજાના સપોર્ટ મળતા હોય ને બાળકો ઉછેરાતા હોય, અને એ રીતે થતું હોય. એટલે એક નથી, પણ હવે જે પોતે કેન્દ્રમાં પોતાને રાખે છે ને, એ જ મોટો પ્રોબ્લેમ છે. બસ. અને પહેલા જો હસબન્ડ કમાવા જતો, સો વાઇફ વુડ નોટ રિઝેન્ટ ઇટ. હા. રિઝેન્ટ એટલે એની ગ્રજ નહીં રાખતી કે તમે ખાલી કમાવો છો. વાઇફને તો એનું કામ છે, ને એઝ યુ સેડ ફોકસ વુડ બી ધ ગેટિંગ ધ બેસિક સર્વાઇવલ નીડ્સ મેટ. And if the wife is giving too much time to the kids, the husband also would not resent. એનું ગ્રજ નહીં રાખશે કે અરે તું મને ટાઈમ નથી આપતી,
કેમ કે એ વ્યવસ્થાનું મૂળ કેન્દ્રમાં પોતે નહીં હતા, પણ જે જીવનના એઝ યુ સેડ કે બચ્ચાને મોટા કરવા છે, ઘર ચલાવવાનું છે, અને એને જ વ્યવસ્થાનું મૂળ ઉદ્દેશ્ય માનવામાં આવ્યું હતું કે આપણે લગ્ન શું કામ કર્યા, સો દેટ આપણે આ લાઈફના બધા ફેઝિસ, હા. લોજિસ્ટિક્સ, સો લોજિસ્ટિક્સ વર એટ ધ સેન્ટર એન્ડ નોટ સાયકોલોજીકલ સેલ્ફ ઓર ઈગો સેન્ટરમાં નહીં હતું. હું કેન્દ્રમાં નહીં હતું, હું ને મારી ફિલિંગ્સ કેન્દ્રમાં નહીં હતી, પણ લોજિસ્ટિક્સ કેન્દ્રમાં હતા. અને જે તમારી જે મનની જરૂરિયાતો છે કોઈ સાંભળે એ તમે તમારા ફ્રેન્ડ્સમાં પૂરી કરી લે. બાકી વાઈફ ઘરમાં જ ઘરમાં જ. બીજાની સાથે જોઈન્ટ ફેમિલી ફેમિલી હતી. તો પુરુષોમાં જાય, એની બધી પ્રેક્ટિકલી જે વાતો કરવી હોય કરી લે. વાઈફની ફ્રેન્ડ સર્કલમાં જાય, કિટી પાર્ટીઝમાં જાય, ત્યાં એનું જે સાયકોલોજીકલ જે બી એની નીડ્સ હતી ત્યાં પૂરી કરી લે અને પાછા આવી જાય. એટલે હું મારા નાનાનો કહું, મેં ક્યારે મારા બાઈ બાપુજીને બહુ વાતો કરતા જોયો જ નથી, ક્યારેય નથી જોયું. અને બાઈનું કામ કરે, રસોઈ કરે, બાપુજીનું કામ કરે, આવે, પણ ખૂબ પ્રેમ હતું એમનામાં. પણ ક્યારે આવું અસંતોષ મેં નથી જોયું મારી બાઈ બાપુજીમાં. મારા બેવ દાદી દાદા કહો કે નાની નાના બેવમાં મેં ખાલી સુમેળતા જ જોઈ છે. અને એકબીજાને એ લોકો પર ફૂલ એક્સેપ્ટન્સ હતું કે તમે પુરુષ છો તો તમે કમાવા જ જશો. સો હું નથી એ કહેતો કે વાઈફને કમાવું ના જોઈએ કે હું એ આપણે ઓફકોર્સ વી આર અ મોડર્ન સોસાયટી છે. આપણે બેવ જણ ભલે કમાય કે બેવ જણ ભલે ઘરમાં હેલ્પ કરે, રસોઈ કરે ને કરવું જ જોઈએ. આઈ એમ નોટ અગેન્સ્ટ દેટ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ વ્યુઅર્સ, લેટ્સ મેક લોજિસ્ટિક્સ એટ ધ સેન્ટર ઓફ ધ મેરેજ. યોર ઇમોશનલ નીડ્સ, આઈ એમ નોટ ડિસમિસિંગ ઓર ઇનવેલિડેટિંગ યોર ઇમોશનલ નીડ્સ. હું નથી કહેતો કે હસબન્ડ પાસે સાવ અપેક્ષા ના રાખો કે તમારી વાતો સાંભળે, પણ અલ્ટિમેટલી સમજો કે એક મેનની, એક હસબન્ડની કે મેલ્સની ફંડામેન્ટલ સાયકોલોજી અલગ છે. કે હું મેલ્સને બી કહું છું કે ફિમેલની સાયકોલોજી અલગ છે. એકબીજાને વાળવા નહીં જાઓ, જેમ છે ને એમ્બ્રેસ કરો અને પોતાને મેરેજના કેન્દ્ર પર નહીં રાખો. બિકોઝ અલ્ટિમેટલી જે મનમાં તમારી જે માનસિક નીડ્સ છે એ ક્યારેય કોઈ વ્યક્તિ ફૂલફિલ કરી જ નહીં શકશે. પોતાને ખુશ રાખવો, પોતાને લવ્ડ ફીલ કરાવવું એ અલ્ટિમેટલી પોતાનું જ કામ છે. અને તમારા જીવનમાં તમારો પાર્ટનર એક ખાલી એક સહવાસી છે, ખાલી વર્ષો માટે. અને અલ્ટિમેટલી આપણે એક તરફ એક ટાઈમ હસબન્ડ વાઈફને એક જણે તો જવાનું જ છે, બધાને જ જવાનું છે. તો જ્યારે એ કેન્દ્રમાં રહે છે કે આપણે અહીંયા 30-40 વર્ષ માટે સાથે આવ્યા છીએ અને આપણે કઈ રીતે આ જીવનને, આ અઘરું જીવન જે છે, કેટલું અઘરું છે, કમાવવું, ખાવું, હેલ્થ મેન્ટેન કરવી, બચ્ચાને સરસ, આ અઘરા વિષયોને જ આપણે કેવી રીતના શાંતિથી સારી રીતે એનું આપણે ઉકેલ પાડીએ, જો એ કેન્દ્રમાં હશે ને તો બહુ સરસ રીતે મેરેજ જશે. ને મારી જે ઇમોશનલ નીડ્સ છે ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે કાલે જ ડિસ્કસ કરતા હતા કે પ્રેમનો અનુભવ કોઈ અલગ અનુભવ નથી. એ તમે મને આપણે કાલે જ ડિસ્કસ કરતા કે પ્રેમનો અનુભવ જ્યારે એ અપેક્ષા છે ને કે આઈ વોન્ટ ટુ ફીલ લવ્ડ, એકચ્યુઅલી પ્રેમનો અનુભવ જ્યારે આપણે સુમેળતાથી એકબીજાને સહાયક થઈએ છીએ એ જ ખરો પ્રેમનો અનુભવ છે. બાકી જે આપણે ફિલ્મોમાં જોઈએ છે એ બધું જ મે બી કાંઈક થોડા વર્ષો ચાલે છે કે મે બી હોતું પણ નથી. અને જ્યારે એ આઈડિયાઝમાં આપણે રહેતા હોઈએ તો આપણને કેટલો બી સારો પાર્ટનર હશે ને કેટલા બી આપણને સરસ બધી જ રીતે અનુકૂળતા હશે તો પણ આપણને લાગશે કે નહીં, મને નથી ગમતો કે આ મારો સંબંધ મને સંતોષ નથી આપી શકતો. ઓકે, હવે આપણે નેક્સ્ટ આપણે એનું મૂળ સાર ભાગ એ છે કે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ રાખો. સ્ત્રીઓને કહું છું તમારી ફિમેલ ફ્રેન્ડ્સ રાખો, મેલ્સને કહું છું તમારા મેલ, અને તમે અઠવાડિયામાં એમની સાથે બી ટાઈમ, તમારા પાર્ટનરને કહો પ્લીઝ જાઓ, તમે તમારા ફ્રેન્ડ સાથે મળો. એમાં તમારું જ ભલું છે, કેમ કે જો એની માનસિક નીડ્સ એના સેમ જેન્ડર ફ્રેન્ડ્સમાં એની પૂરી થઈ જશે એટલું એ સંતોષ લઈને આવશે. અને જેટલું તમારો પાર્ટનર ખુશ અને આંતરિક સ્તરથી સંતોષી છે એટલા સ્તરે તમે એકબીજાને વધારે સહાયક થઈ શકશો અને રિલેશનશિપનું હેલ્પ
વધારે ઇમ્પ્રૂવ થઈ શકશે. સો મને હવે આપણે એ વસ્તુ વિશે વાત કરીશું કે આજકાલની ઘણી બધી પ્રજાને અધ્યાત્મ તરફ પણ બહુ ખેંચાણ થાય છે. ઘણા બધી અને વિચ ઇઝ અ ગુડ થિંગ કે બહુ બધું આધ્યાત્મિક વસ્તુ પ્રત્યે આકર્ષણ થાય છે, જાણવું છે, સમજવું છે, અને માટે નોટ જસ્ટ જૈનિઝમ બટ ઓવરઓલ અધ્યાત્મ તરફ એક આકર્ષણ છે. સો મને પૂછવું છે કે જ્યારે એક હસબન્ડ વાઈફ ગૃહસ્થ ધર્મમાં આવે છે ત્યારે અધ્યાત્મ તરફ ખેંચાણ થતું હોય તો અધ્યાત્મનો મતલબ શું છે અને એનું એક ગૃહસ્થ ધર્મ સાથે કેવી રીતના એનું હાઉ ડુ યુ reconcile these two things? જો અધ્યાત્મ ધર્મ આપણે એમાં જઈએ તો એ ખરેખર તો એ મનની શાંતિ માટે જ છે. બરાબર છે. અને જ્યારે અપેક્ષાઓ વધી જાય, બધા આ ઘરમાં જ્યારે ઘરમાં આપણે ફેમિલીમાં રહેતા હોઈએ અને કંકાસ થાય ત્યારે મનમાં ઘણા વિચારો આવતા હોય અને શું કરું શું નહીં, આમ છે તેમ છે. એટલે એને શાંત પાડવા માટે આપણે ત્યાં જઈએ છીએ અને સાંભળીએ છીએ. એટલે ખરેખર તો એ મનની શાંતિ માટે જ છે. એકદમ કે- બરાબર. અને એ માટે આપણે ભલે એમાં જઈએ, સાંભળીએ અને આપણને આ જોઈએ કે આપણામાં શું ખામી છે, કે આપણું કેમ ક્યાં ઇમ્બેલેન્સ તો નથી થઈ જતું ને, શા માટે મને આવા વિચારો આવે છે. અધ્યાત્મનું મૂળ સ્વરૂપ રોજિંદા જિંદગીમાં જ છે છે. કે આજે હું સાંજના શું બનાવીશ ઘરમાં, એમાં ચોકસાઈ રાખીએ આપણે કે હું કેવી રીતના કમાવું, કેટલી સેવિંગ્સ છે, મારું મારી હેલ્થ કેવી હેલ્થ છે, કેવી છે, અને આ બધી જ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં અંદરથી એક ડિટેચમેન્ટ છે, અંદરથી બહુ અટેચમેન્ટ નથી. એકબીજાને તમે શુદ્ધાત્મા તરીકે જુઓ છો, તમારા ઘરવાળાઓને રાગદ્વેષ ઓછા કરો છો અને ફ્લેક્સિબિલિટીથી બધા વસ્તુનો નિકાલ કરો છો, ઉકેલ પાડો છો. એ જ ખરો અધ્યાત્મ છે. એમાં જ રાગદ્વેષ ઓછા છે, કર્મબંધ ઓછા છે, બધી જ સ્તરથી. તો તમારા ગ્રહસ્થ જીવન છોડીને જો તમારે તમારા મા બાપનો રાજીપો છે, તમારા ઘરની તમે જે હેલ્પર્સ છે એમને બી તમે સરસ રીતે રાખો છો, એ જ અધ્યાત્મ છે. એઝ યુ રાઇટલી સેડ ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ધ પોડકાસ્ટ કે આપણે અહીંયા ભેગા કેમ થયા છે, એકબીજા સાથે રહેવા. કેમ કે મને ગરજ છે, અરસપરસ બધાની ગરજ છે. અને એમાં જ વડીલો છે ને, વડીલોની ખાસ જવાબદારી છે. આપણને એમ લાગે કે હવે મોટા થઈ ગયા, આ છોકરાઓ પરણી ગયા, હવે એમનું સંભાળે, એ પોતાનું કરે, હવે અમે ફ્રી. ના, તમે આ બધા બરાબર છે કે નહીં, બધા સારી રીતે રહે છે, એમના મનમાં કંઈક દુઃખ તો નથી ને, એ જવાબદારી વડીલોની છે. એ અમારી પણ છે. છે. હા, અને આ વડીલોની પણ જવાબદારી છે કે મારા નીચેનો પ્રજા બધી સુખી છે કે નહીં, સંતોષ છે કે નહીં, આનંદ છે કે નહીં, ઘરમાં કંઈ ક્લેશ તો નથી ને, એ જવાબદારી છે. ભલે કામ ન હોય પણ વહીવટ આ ઉપરથી જોવું એ એમનું નિરીક્ષણ, એમની જવાબ. કેમ કે એ સંસ્કાર પડશે એમાં તમારા બાળકોમાં પડશે, એ બાળકો એમના બાળકોમાં પણ એ પણ એવી જ રીતે વર્તન કરશે. એટલે આ બહુ બહુ જરૂરી છે કે તમે અધ્યાત્મ સમજો કે આપણે શા માટે અશાંત થઈએ છીએ, શા માટે મને તો કે ક્યારેક વધારે પડતો લોભ હોય, ક્યારે વધારે પડતો મોહ હોય, ક્યારે વધારે પડતું આપણે જે વસ્તુ વધારે પડતી ઇમોશનલી થઈ જતી હોય ત્યારે જ આપણને દુઃખ થાય છે. તો એનું બેલેન્સ સમજવા માટે આપણે અધ્યાત્મમાં સત્સંગ કરવા જઈએ છીએ. બહુ સારી વસ્તુ છે, એ કરો તમે, હા. પણ એનું એપ્લિકેશન પાછું ઘરમાં જ થાય થાય છે. છે. જો હું નિષ્ઠાપૂર્વક ઘરનું કામ કરું છું ને અંદરથી ડિટેચ છું, અપેક્ષા નથી રાખતો, મારો ધ્યાનનો અભ્યાસ કરું છું ને મારા આંતરિક વિચાર સ્તર પર તત્વજ્ઞાનની ઊંડાણ છે. અધ્યાત્મના સ્તરથી તત્વજ્ઞાનની ઊંડાણ જ્યારે હું મારું દર્શન વિશુદ્ધ કરું છું, આત્મજ્ઞાન પામું છું, એ બધું જ આંતરિક છે. પણ બહારથી હું હજી પણ ઉલટાનું, એઝ આઈ સેડ, હું એ જ વાસણ ઘસીશ કે એ જ ઓફિસ પર જઈશ, પણ અંદરથી એક નિરાકુરતા રહેશે, નિશ્ચિંતતા વધશે. અને તમે આ જે આપણું પ્રકૃતિ છે એનું ધર્મ નિભાવશે, તમે જ્ઞાતા તરીકે એને જોયા રાખશો. ઓકે, હવે આપણે એક નેક્સ્ટ પહેલું પર જઈએ છીએ. જ્યારે કોઈક નવી સ્ત્રી પરણીને આવે છે, એટલે તમારી કોઈ ડોટર ઇન લો આવે છે, ત્યારે સાસુને શું સાયકોલોજી હોવી જોઈએ, સાસુને એવું શું માનસિકતા રાખવી જોઈએ, એના પર તમારું શું કહેવું છે? જો એક સ્ત્રી જ્યારે
બીજા ઘરે હું પણ એક ઘરમાંથી બીજા ઘરમાં ગઈ. હવે મને મારા ઘરે વહુ આવી ત્યારે મને અનુભવ થયો કે એક સ્ત્રી બીજેને ઘરેથી આવે છે, આટલા વર્ષો ત્યાં રહી છે. એના હવે તો છોકરીઓ પણ મોટી ઉંમરમાં લગ્ન કરે છે, એટલે ઘણું એમના સંસ્કાર દ્રઢ થઈ ગયા. અને હવે તો બધી જાતના, એવું નથી કે જૈનમાં જૈન જ આવે કે ગુજરાતી આવે છે, મરાઠી આવે છે, કોઈ પણ એમાં આવે છે, કોઈ પણ આવે છે એમાં, તો બધાના સંસ્કાર જુદા હોય છે. એટલે એને પહેલાં તો એક્સેપ્ટ કરો. એક તમે વિચારો કે બીજાના આપણને કોઈના ઘરે મૂકે એવી રીતે, અને આપણે આપણી સાથે લઈ આવ્યા છીએ એને, તો એની સાથે પેલા બહુ પ્રેમથી એક મહેમાનની કે આપણા ઘરનો હજુ સદસ્ય છે, એને હજુ આપણને સિંચવાનું છે. ત્યારે સાસુએ પહેલેથી જે રીતે પોતાનું ઘર સાચવ્યું છે, એણે એ રીતે જ સાચવવું જોઈએ. એના ઉપર આ ન નાખવું જોઈએ કે ભલે બેટા તમને જે રીતે તમારું ધીરે 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 એમાં ગોળાતા જશે અને પછી એમને અનુભવ થતો જશે, પણ તમને મારે એને મારામાં સમાવવી છે એ ભાવથી જ આપણે ફેમિલીને, બીજા ફેમિલીને પણ એને મારેમાં સમાવવા છે, આપણા ઘરમાં સમાવવા છે, એ રીતે જ એને આ કરવું જોઈએ. અને એ સ્ત્રીને, એ છોકરીને, બંને બાજુને એને મા બાપની પણ જવાબદારી છે. એ મા બાપને છોડીને આવે એટલે એને બંને બાજુ ધ્યાન આપવું પડે. કેમ કે હવે તો બાળકો બી બહુ ઓછા હોય, કાંઈ એક છોકરી હોય કે બે બાળકો હોય, જો એનું કોઈ સંભાળવા વાળું કોઈ ન હોય મા બાપને, તો તેની જવાબદારી પણ ત્યાંની રહેશે આજના સમયમાં. તો એનું એ કર્તવ્ય રહેશે. તમારા ઘરમાં પણ આપણી સાથે જ છે ને, આપણાથી જેટલું થઈ શકતું હોય આપણે કરવું, કામમાં પણ બધામાં આપણે કરવું. અને એમાં જોઈએ તો હેલ્પર રાખી લેવા. અને એ કમાવવા જતી હોય સ્ત્રી, તો એને ભલે ને કમાવતી અને એ ન આપી શકતી હોય ઘરમાં ટાઈમ રસોઈમાં કે, તો ઓકે આપણે હેલ્પર રાખીને એડજસ્ટમેન્ટ કરી જોઈએ. કેમ કે એ પણ સ્ત્રી છે, એ પણ મનુષ્ય છે, આપણે પણ મનુષ્ય. આટલું બધું કામ ન બી કરી શકે, આટલું બધી ત્યાંની જવાબદારી, જે કમાવા જાય છે ત્યાંની જવાબદારી અને બધું સાથ ન કરી શકે. તો આપણે એક સમજવું જોઈએ કે આપણને આ જરૂરિયાત છે, ખોરાક આપણું જરૂરિયાત છે, તો આપણે એને કેવી રીતે આપણે આપણા ઘરમાં કરી શકીએ. અને આપણે કોઈને આવી માન્યતાઓ નહીં કે વહુએ જ કરવું જોઈએ કે આ કરવું જોઈએ. આપણે બધાએ સાથે મળીને આ કામ કરવું જોઈએ. વેરી ઇઝી, બહુ ઇઝી છે. અને કોઈ એવું નથી કે મોટા થયા એટલે તમે એક જગ્યા પર બેસી જાઓ, હવે મારા હાથમાં ચા આવશે, મારા આ થશે નહીં. જ્યાં સુધી તમારા હાથ, આપણે જોઈએ છે કે ફિઝિકલ જ્યારે તમે બેસી જાઓ છો, 50-60 ઉંમર પછી બેસી જાઓ, તો તમને તકલીફ થશે અને તમારા જ પગ ઢીલા થઈ જશે અને પછી તમારા સ્નાયુ, આ ઘૂંટણ બધું આ દુખાવા લાગશે. એટલે પોતાનું કામ તો પોતે કરવું જ જોઈએ. બરાબર છે. અને તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી આમાં, કે જ્યારે કોઈ એક સ્ત્રી આજકાલમાં સ્પેશિયલી મોટી ઉંમર, પહેલા તો ચલો 18-19 વર્ષે લગ્ન થઈ જતા, હવે 30 વર્ષે, 28 વર્ષે, 35 વર્ષે લગ્નો થાય છે. જ્યારે અડધી જિંદગી એક સ્ત્રીએ, શી ઇઝ લિવ્ડ અ લાઈફ ઇન અ પર્ટિક્યુલર વે એન્ડ શી ઇઝ નાઉ કમિંગ ટુ યોર હાઉસ, એક રીતે એને જીવન પસાર કર્યું છે અને એની ગણામણી એક રીતે થઈ છે, એ ડિફિકલ્ટ છે. હવે તમે જો તમારા આગ્રહો મૂકો કે મારા હિસાબથી જ મારું આ ઘર ચાલશે ને તારે આ રીતે જ ચાલવું પડશે, તો એમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મનુષ્યો છે બધા. હું હવે એ ભૂલી જાઉં કે આપણે બધા હ્યુમન્સ છીએ ને આપણે પાછા કેમ ભેગા થયા છે. ફર્સ્ટ વસ્તુમાં આપણે અહીંયા જીવનની એકબીજાની જરૂરિયાતો જે પરસ્પર છે એને સહાયક રૂપે ભેગા થયા છે. હવે જ્યારે હું આ વસ્તુ ભૂલીને સાસુપણું બતાડીશ, આજ રોલમાં એટલી બધી ઘૂસી જઈશ કે હું સાસુપણામાં બતાવવામાં કંઈ નહીં, સાસુ છું તો હવે હું એને વહુ અને વહુ તરીકે એને, જે મેં પ્રોગ્રામ થયું છે કે જે મારી સાથે કરવામાં આવ્યું હતું એઝ અ વહુ, અને મેં જે સાસની રોલને જોયો છે, ઇફ આઈ એમ ગોઈંગ ટુ રિપીટ દેટ, તો એમાં કોનું પણ ભલું નથી. હું તમને કઈ વાત કહું કે એક બેનમાં હતા, તે સાસુ હતા ને, એ વહુ માટે કે તમને છે ને તે કપડાં ઘસીને પછી જ મશીનમાં રાખવા. હવે એ છોકરીએ
જ્યારે જીવન જીવ્યું હશે એ ત્યારથી જ એ મશીન તો હતા પહેલાં પણ, એટલે એ મશીનમાં જ નાખ્યા હશે. હવે સાસુએ કપડાં ઘસ્યા હશે એટલે એને એનામાં છે કે નહીં, ઘસીએ એટલે બરાબર નીકળે ને પછી જ મશીનમાં નખાય. હા, અમારા વખતે એવું હતું. પણ હવે તો કોઈ મશીન પર ઘસીને પછી મશીનમાં, હવે એના માટે ઝઘડા થાય અને પછી તમારા જેવા માટે આવવું પડે કે એને ફિટ આવે ત્યાં સુધી એ લઈ જાય આ વસ્તુઓ બધી. પોતાની જેમ જ કરવું ને આવી રીતે આગ્રહ રાખવા અને કમાવા પણ છોકરીને જવું અને પછી આવા આગ્રહ રાખવા, ઇટ્સ વેરી બહુ ખોટું છે. અને આ તો સમજદારીની વાત છે કે આપણે ઘર છે, આપણું ઘર છે ને આપણા જ બધા લોકો છે, તો આપણે કેમ હવે નવી પદ્ધતિથી આ બધું કરવું જોઈએ. અને આપણે સાથે જ રહેવું છે. હા, જ્યારે એ ઇન્ટેન્શન હશે અને આપણે બધા મનુષ્યો છે. હા, મારી સમજણ આ છે, ભલે એની ના હોય હા. પણ એ સ્વતંત્ર મનુષ્ય છે. હવે હું સાસુપણાથી એ સ્વતંત્ર મનુષ્યને મારી વિચારધારણામાં કે મારા મનમાં જે ચોકઠો છે એમાં, ઇફ આઈ એમ ટ્રાઇંગ ટુ ફોર્સફુલી હા. એ ચોકઠામાં આવું જ થવું જોઈએ, એ આગ્રહમાં આપણે સંબંધોને ખરાબ કરી નાખીએ છીએ. અને માનસિક શાંતિ જતી રહે છે. જતી રહે છે. અને એમાં જે સાસુઓ જીવ બાળે અને એમાં રોગો થાય, હા, અને એ રોગોના પૈસા દેવા માટે બાજુ આપણે ડોક્ટરોને જશું, પણ એ જ પૈસા જો આપણે મેડ મૂકીને હા, ઉકેલ પાડત, એનું ઉકેલ પાડત કે ભલે બાબા મશીનમાં તને નાખી દે, મને મારા કપડાં ઘસીને નાખવા છે તો હું મેડ મૂકી દઈશ, હેલ્પર મૂકી દઈશ. જો મને મારો આગ્રહ પૂરો જ કરવો છે પણ એનાથી જ કરાવવું, મારી પાસે બી કેસ આવેલો કે મશીનમાં નાખ્યા પહેલા કપડાને પાણીમાં પલાળવા જ જોઈએ, એટલો આગ્રહ. અને એની માટે ઘરમાં ઝઘડા થતા. અને કે રાતના વાસણ રાતના ધોવા જ જોઈએ, પાણીથી નીકાળીને મૂકી દો, સવારે મેટ કરી દેશે. પણ નાના નાના આગ્રહોથી આપણે જે એ અલગ ઘરથી આવી છે એના ઘરના એ પદ્ધતિ ના હશે કે એને ના ઉકલતું હશે કે કમાવા જતી, અગેન અન્ડરસ્ટેન્ડ, એને જોબ પર બી કેટલી ડિમાન્ડ હશે, કેટલું બધું આપણે બધા સ્ટ્રેસ છીએ અહીંયા. હવે એમાં આપણે એકબીજાનું જીવન કઈ રીતે ઇઝી કરી દઈએ, એ જ્યારે માનસિકતા હશે. અને એઝ અ સાસુ મને બી એની ગરજ છે આગળ જઈને, એની જાગૃતિ હોવી જ જોઈએ. હવે મને મારો આગ્રહ પૂર્વો કરવો છે કે મને બી એની ગરજ આગળ, ને એઝ અ વહુ પણ મને પણ સાસુની ગરજ છે. આપણે બધા મનુષ્યોની એકબીજાની ગરજ છીએ. અને માટે ઉકેલ પાડો કે ચાલે તને. હવે હું નેક્સ્ટ ક્વેશ્ચન આ જ આવતો હતો કે જ્યારે અગર તમારી ડોટર ઇન લો આવે છે, લેટ્સ સે તમે તમારી જિંદગી એઝ અ સાસુ આખી તમારી આઈડેન્ટિટી ઘરમાં ઇન્વેસ્ટ કરી છે, ઘરના કામોમાં. યોર આઈડેન્ટિટી હેઝ બીન હોમ, લુકિંગ આફ્ટર હોમ. નોટ નેસેસરી કે આજે કોઈ વહુ આવશે, મે બી એની મેઇન કેન્દ્રમાં જીવનમાં ઘર કે ઘરના કામો જો નથી, મે બી એને કરિયર ઇમ્પોર્ટન્ટ છે, ઇટ્સ ઓકે. જો એ વ્યક્તિ સારી છે પણ એના મૂળભૂત કોર કેન્દ્રમાં જો ઘર નથી, તો જે વસ્તુ 2,000 કે 10,000 રૂપિયામાં આપણે હેલ્પરથી કરી શકીએ છીએ, એની માટે સંબંધો ખરાબ કરવાની. ઓફકોર્સ તમે એવું તો બહુ સાથે વાત કરો શાંતિથી કે બેટા થોડું આ કરી શકીશ તું ઘરમાં, કે આપણે કાંઈ કરી શકીએ કે હું તને કાંઈ થોડું ચોપિંગ કરી દઈશ, કે આપણે એનું મધ્યસ્થથી, હું નથી કહેતો કે કામવાળા જ મૂકી દો, આઈ એમ નોટ સેઇંગ દેટ. આઈ એમ સેઇંગ જે પણ તું આમ કેમ કરે છે, કે આગ્રહથી જ્યારે આપણે કોના પર હાવી થશું ને, સો એમાં આપણે એ મનુષ્યની સ્વતંત્રતાને, મનુષ્યતાને જ આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. સો માય પોઈન્ટ ઇઝ કે ઠીક છે, આ પ્રોબ્લેમ છે અને આપણે એને કેવી રીતના પ્રેક્ટિકલી સોલ્વ કરીએ, તો આપણું ફોકસ પ્રેક્ટિકલી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં રહેશે. પણ એકબીજાને બ્લેમ કે નીચે પાડવો કે એકબીજાની સ્વતંત્રતા, મનુષ્ય તરીકેની સ્વતંત્રતા કોની છીનવી નથી. આપણે પ્રેમથી વાત કરીએ. જો તમે સાસુઓ અને તમને લાગે છે કે બહુ ઘરનું કામ છે અને તમારા પર આવી જાય છે, અને લેટ્સ સે વહુ બહાર જતી રહે છે, ક્યારે સાસુ પણ મારી પાસે આવે છે કે મારી વહુ બધું જ કામ મારા પર મૂકી દે છે અને એ કમાવા જાય છે, મારાથી થતું નથી. ઠીક છે, તમારાથી નથી થતું, આપણે ઘરની મીટિંગ બોલાવીએ, પ્રેમથી કહીએ કે જો ફર્સ્ટ સામેવાળાને અકનોલેજ કરો કે આઈ અન્ડરસ્ટેન્ડ કે તમે પણ કામ પર જાઓ છો, તમે બહુ થાકી જતા હશો, પણ હવે મારી ઉંમર થઈ બેટા, મારાથી નથી થતું, તો આપણે કાંઈનો રસ્તો કરીએ. જો
ઇઝ ઇટ પોસિબલ કે તમે થોડું કરી દો? તો વહુ કે નહીં નહીં મને તો ફાવતું જ નથી, મને ગમતું જ નથી. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ છે કે મેડ મૂકી દો. હા હું તો એટલા સ્તર સુધી કહું છું કે પોતાનું ઘરેણાં વેચીને પણ જો મેડ મૂકવી પડે, માનસિક એ ઘરેણાં લઈને ક્યાં જવાના છીએ આપણે? બટ આપણી કેટલી મેન્ટાલિટી છે કે મારું જેટલું સંપત્તિ છે બધું છે, પણ હું મેડ તો નહીં જ મૂકીશ, હું બી હેરાન થઈશ, ઘરમાં ક્લેશ પણ કરીશ. પણ આઈ વોન્ટ ટુ રિયલી ટેલ યુ, આજના આયુષ્યો બહુ નાના છે. જો આપણે સ્ટ્રેસ બહુ લઈએ છીએ, ઘરમાં કંકાસ કરીએ છીએ, એમાં કેન્સરો થાય છે. આપણે જો ખરેખર લાંબુ જીવવું હોય ને, અને આ ઘરેણાંને એનું શું કરશું? જો માનસિક અને ઘરમાં શાંતિ રહે છે ને માનસિક સ્વાસ્થ્ય, એના કરતાં કોઈ મોંઘી વસ્તુ નથી. સો ઉકેલ પાડો, જેટલું ઉકેલ પાડશું એટલું પ્રેમથી રહેશું. હવે એનાથી આપણે નેક્સ્ટ સેગમેન્ટ પર આવીએ છીએ. લેટ્સ સે કે આપણે ફર્સ્ટ ઇન્ટેન્શન તો એ જ છે કે આપણે બધાને સાથે રહેવું જ છે, કેમ કે ન્યુક્લિયર ફેમિલી છે, એવું નથી કે બહુ મોટી જોઈન્ટ ફેમિલી છે, અને સાથે રહેવામાં બધા સચવાઈ જશું. એ આપણું પહેલું ઇન્ટેન્શન છે. પણ તો પણ અગર આ ઇન્ટેન્શન કર્યા પછી પણ ઘરમાં બધું એડજસ્ટમેન્ટ લેવા પછી પણ જો ડોટર ઇન લોને, વહુને લાગતું હોય એવું કે નહીં મને મારી સ્પેસ જોઈએ છે, કે મને સાસુ સાથે નથી ફાવતું, જો એને એ ફિલિંગ છે, તો એઝ અ સાસ તમારી શું એડવાઇસ છે એમને સાસુ તરીકે? હા ભલે આપણો પ્રેમ તો છે, એકબીજાની સાથેનો સુમેળ પણ છે, પણ એને પોતાનું જીવન બીજી રીતે જીવવું છે, તો કે કાંઈ વાંધો નહીં, બાજુમાં પણ તમે બાજુ મારો, એ લાંબે ના રહો, બાજુ મારો કે એકબીજાને ઉપયોગ થઈ શકો, કેમ કે જરૂર તો પડવાની જ છે. મોટી ઉંમરમાં પણ મોટાઓને બધા ને તમને જ કરવું પડશે, એમને સાથ તો આપવો જ પડશે, મોટા વડીલોને પણ સાથ બી આપવો પડશે. તમે પણ, તમને એમ લાગે છે કે અમે નાના છીએ તો અમને કંઈ જરૂર નહીં, તમને પણ એટલી જ જરૂર પડવાની છે. કાંઈ ને કાંઈ પ્રસંગો એવા બનવાના જ છે કે કાંઈ જરૂર તો પડે જ છે. તો એવું હોય તો તમે બાજુ મારો, તમને જગ્યાની અગવડ હોય કે કાંઈ હોય કે બહુ, તો બાજુ મારો. આ બહુ જ સરસ વાત કરી મમ્મી તમને, કે જો કોઈ કારણે ના ફાવતું હોય, હવે જો તમારી વાઈફ તમને ઇનિશિયલ યર્સમાં કહે છે કે મને નથી ફાવતું, અલગ થઈએ, હવે આપણે જબરદસ્તી જો ખેંચીએ અમુક ઇનિશિયલ યર્સ, ને એમાં જે સાસુ અને વહુની વચમાં જે ફ્રિક્શન થાય ને મનમાં એટલી ખટાશ આવી જાય કે પછી પરાણે તો થશે જ, પણ એમાં જે પ્રેમ અને સંબંધ બી જતું રહેશે. સો રાધર બાજુમાં રહ્યો. ભલે હું તો કહું રસોઈ બી એના ઘરેથી, જો તમે ના જ કરી શકતા હો તમે કુક મૂકી દો કે એના ઘરેથી રસોઈ આવે. પણ એઝ અ સાયકોલોજીસ્ટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે ક્યારેક છે ને અલગ ઘર હોય ને, એક ફિઝિકલ બાઉન્ડ્રી આવી જાય ને, તો સંબંધો ઉલટાના બહુ સારા થઈ જાય. કેમ કે જો વાઈફને એમ લાગતું હોય કે નહીં મને મારી સ્પેસ જોઈએ છે ને અમુક વસ્તુ મને મારી રીતે કરવી છે, ઇટ્સ ઓકે. તમે ઉપર નીચે રહ્યો, બાજુમાં રહ્યો. તમારું જો ઓનલી સન બી હોય, હવે એમાં મેં કેટલા કેસીસ જોયા છે કે ઓનલી સન હોય તો છોકરાને એટલો આગ્રહ હોય કે પેરેન્ટ્સને એટલો આગ્રહ કે નહીં તું અમારાથી અલગ કેવી રીતના થાય. અરે ઉપર નીચે રહેવામાં કોઈ કોને અલગ નથી કરી દેતો, પણ આ બસ એક અંદર એટલું બધું લાગી આવે કે તું અલગ થવાની વાત કરે જ કેવી રીતના છે કે મારો એક જ છોકરો છે, કે છોકરાને લાગે કે હું મારા મમ્મી પપ્પાને તરછોડું છું. અરે કોઈ કોને તરછોડતું જ નથી. ઉપર નીચે બાજુ રહેવામાં તમે ખરેખર સંબંધ સચવાઈ જશે, એકબીજાને તમે હેલ્પફુલ થઈ શકશો, અને જેને જ્યારે જરૂર પડશે એમાં પણ આગ્રહ કે ઓનલી કિડ્સને અલગ ના જ થવું. અગેન હું કહું છું કે હું અલગ થવાનો પ્રચાર નથી કરતો, ડોન્ટ ટેક મી રોંગ, જ્યાં સુધી સાથે રહેવાય રહ્યો, પણ ખોટું ખેંચવું નહીં. જ્યાં લાગે કે હવે સંબંધોમાં ઘરમાં અબોલા થાય છે, એકબીજાને સહન નથી કરી શકતા, તો રાધર ઉપર નીચે રહીને સહાયક થાવ. અને જો લાગે કે ના પૈસા નથી, એક જ ઘર છે, હું તો કહું ઘર વેચીને ભાડા પર રહ્યો, 2 ઘરમાં નાના ઘર લ્યો, પણ એનું ઉકેલ પાડો. કેમ કે સંબંધ અને માનસિક સ્વાસ્થ્ય એ પૈસા કરતાં ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને આગળ જઈને એકબીજાને આપણી જરૂર પડવાની જ છે. આપણને જ્યારે આ લોંગ ટર્મ જોવાનું છે કે આપણે હજી સાસુ સસરા 51 હોય, 52માં હજી જોમ છે, એટલે ત્યારે આપણે લાંબુ કાળ નથી જોતા કે આગળ જઈને જેમ આપે વીક થશું
આપણને જરૂર પડશે. વહુ બી નથી લોંગ ટર્મ જોતી કે મારા છોકરા થશે તો મને બી મારા હા. ઇનલોઝની જરૂર પડશે. તો જ્યારે આપણે લોંગ વિઝન રાખશું કે નહીં આપણે માનવીય જરૂરિયાતો માટે એકબીજાની ખરેખર ગરજ છે, છે. તો આપણે એમાં કઈ રીતે મધ્યસ્થ મિડ પોઈન્ટ પર આવીએ કે ચાલ અલગ બી થવું છે અને સાથે પણ રહેવું છે, આપણે ઉપર નીચે રહીએ. અચ્છા એક જ ઘરમાં રહેવું છે, ઠીક છે, આપણે પણ આપણે આ વસ્તુમાં ડિફરન્સ છે, ચલો એનો ઉકેલ પાડી લઈએ. તો એમાં આપણે લોંગ ટર્મ રાખશું તો બધા આગ્રહોને સાઈડમાં મૂકીને આપણી માનસિક હમણાંનું સ્વાસ્થ્ય, લોંગ ટર્મ એકબીજાને સચવાઈ જઈએ અને રિલેશનશિપની બી હેલ્થ બધું જ જળવાઈ જશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ છીએ કે આજકાલ જ્યારે નવી પ્રજા છોકરાઓ કરે છે, ક્યારેક એવું બી થાય છે કે એક ગ્રાન્ટેડ લેવાઈ જાય છે કે સાસુ સસરા છે તો સંભાળશે છોકરાઓને અને એમને પાસે મૂકીને હસબન્ડ વાઈફ અર્નિંગમાં જતા રહે છે. પણ ક્યારેક સાસુ સસરા બી મોટા થાય છે, એમનાથી બી નથી થતું, પણ એ કહી નથી શકતા કે અમારાથી નથી થઈ શકતું કે જસ્ટ બિકોઝ અમે ફ્રી છીએ અને ઘરે છીએ, પણ નોટ નેસેસરી કે એ આપણે એમને ગ્રાન્ટેડ લઈએ. તો એના વિશે તમે શું કહેશો કે કઈ રીતે ઓપન ડિસ્કશન થવું જોઈએ આ વિશે? નહીં, ચોક્કસ ઓપન ડિસ્કશન થવું જોઈએ. મા બાપની એજ બી જોવી જોઈએ. અને તમે બાળક કરો તો કંઈ બાળક પણ એના માટે આપણે શું વડીલોને ઓછું આ થાય, તકલીફ ઓછી પડે તો આપણે એનું એના માટે આપણે શું કરી શકીએ? તો તમે કેરટેકર રાખી શકો છો. એ રીતે તમે પહેલેથી પૈસાનું મનીનું આ રીતે મેનેજ કરો કે આપણું બાળકની આપણે ડિલિવરી થાય પછી આપણું બાળકને સાચવવા માટે પણ, કેમ કે 3-4 વર્ષ સુધી બાળક માટે બહુ જરૂરી છે. અને એમના માટે ખૂબ મહેનત બી થાય છે કે આજકાલના બાળકો હવે બહુ એક્ટિવ વધારે હોય છે, એટલે એમની પાછળ સમય પણ બહુ આપવો પડે છે. તો તમે એનો કેરટેકર, તમે સાથે મળીને એનો રસ્તો કાઢો કે આપણે શું કરી શકીએ. બીજું છે કે આપણે સ્ત્રી જો કમાવા જતી હોય તો એનો થોડો ટાઈમ ઓછો કરી નાખે. જો ફૂલ ટાઈમ કામ કરતી હોય તો પાર્ટ ટાઈમ લઈ લે અને બીજો સમય એ પોતાના બાળકો માટે, પોતાના બાળક માટે, ઘર માટે આપે. એ પણ થઈ શકે છે. એટલે કાંઈ પણ તમે એના ઉકેલ કાઢી શકો ઓપન છો. કમ્યુનિકેશન. જો સાસુ સસરા કહેતા હોય કે ના ના અમે ખરેખર વી આર ઓકે, ઓકે તો ભલે સાચવે, તો ભલે વાઈફને ફૂલ ટાઈમ વર્ક કરવું હોય, ગુડ ઇનફ, પણ પૂછો, એકબીજાને ગ્રાન્ટેડ નહીં. કેમ કે જે સાસુએ આખી જિંદગી એક પોતાના છોકરાઓને મોટા કર્યા, હવે મોટા થયા, થાક્યા, ઇટ ઇઝ ઓલ્સો નોટ ફેર કે આપણે એમની પર હવે પાછું બીજું એક રિસ્પોન્સ. કોઈ લોકો બહુ એન્થુઝિયાસ્ટિક હોય, હા, ગુડ, ગમે બધાને, ગમે કે બાળકોને મોટા કરવા ગમે, કોઈકને ગમે અને છે. કોઈકને થોડા સમય માટે માટે ગમે, ગમે. પણ એટલું થકાન બી લાગતી હોય. થકાતી. So, આપણે બે વસ્તુને સાચવવું છે કે શું જો મારા સાસુ સસરા જે છે, શું એમને એક્સરસાઇઝ માટે ટાઈમ મળે છે, હા. એમનું પોતાનું સોશિયલ, છે. જો ખબર પડે છે કે હવે આખો દિવસ સાસુનો ટાઈમ એ છોકરા પાછળ. પોતાના ગ્રાન્ડ ચાઇલ્ડ પાછળ જ જાય છે અને થાક લાગે છે, તો આપણી પણ અમારી પ્રજાની રિસ્પોન્સિબિલિટી છે કે અમે અમારા પેરેન્ટ્સને ગ્રાન્ટેડ ના લઈએ. અમે ઓપન કમ્યુનિકેશન રાખીને પૂછીએ કે મમ્મી તમે થાકી તો નથી જતા ને? થાકી જતા હો તો ઠીક છે, હું પાર્ટ ટાઈમ લઈ લઉં. અને હા. મે બી વાઈફ કે હસબન્ડ જેને બી વર્ક ફ્રોમ હોમ મળતું હોય લઈ લો, પાર્ટ ટાઈમ જેને બી, નોટ નેસેસરી જસ્ટ વાઈફ, કોઈ પણ હસબન્ડ કે વાઈફ જેને બી પાર્ટ ટાઈમ રહેતું તો લઈ લો, ભલે વર્ક ફ્રોમ હોમ લઈ લો, પણ ઓપન કમ્યુનિકેટ. અને એમાં તમને બી ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી બાય સેઇંગ કે અમારાથી બહુ નથી થતું. હા. તમે ગિલ્ટી ફીલ નહીં કરો, બડા વડીલો, અને તમે ઓપનલી કહી શકો છો. હવે મને એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ પર આવવું છે કે એક્સરસાઇઝનો રોલ તમને લાગે છે કે એસ્પેશિયલી બધા જ લોકો, અમારી માટે અને તમારી માટે, પણ એસ્પેશિયલી પોસ્ટ 45-50 જે વડીલો છે એમને એક્સરસાઇઝ કરવી જોઈએ અને શું કામ કરવી જોઈએ? જો એક્સરસાઇઝ તો બધાને જ કરવી જોઈએ અને બહુ જરૂરી છે કે આ આપણને પહેલાં તો આપણે શરીરને ઓળખીએ કે આ શરીર છે શું, એમાં કયા કયા પાર્ટો છે, શું છે અને બધાનો રોલ શું છે, એને કયો ખોરાક જોઈએ. અને હવે તો એવું છે ને કે ટેસ્ટ એવું નથી કે 50 વર્ષ પછી તમે ટેસ્ટ કરાવો બધું તમારા શરીર. હવે તો 25-30 વર્ષથી ટેસ્ટિંગ તમે 3-4 મહિને
કરાવો છો કે મારું શું કહેવાય આપણે એને શુગર, સુગર વધી ગયું છે કે નહીં, કે પછી કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ ને એ બધું ધ્યાન રાખવું Correct. નાનપણથી જ હવે ધ્યાન રાખવું પડે છે. અને એક્સરસાઇઝ પણ હવે નાનપણથી જ કરવી પડે છે. અને મોટા થતાં તો વધારે એના પર પછી હેલ્થ ઉપર ધ્યાન આપવાનું છે કે મારી હેલ્થને કયો ખોરાક ખાવાનો છે, કે જો મને ડાયાબિટીસ, પ્રેશર હોય કે એ બધું હોય તો મારે શું કરવું જોઈએ, કેવી મારી લાઈફસ્ટાઈલ રાખવી જોઈએ. અને એક્સરસાઇઝથી તમારા પગ, તમારા સ્નાયુ મજબૂત બને અને એ બહુ જ જરૂરી છે. કેમ કે એકવાર સ્નાયુ ઢીલા થયા તો તમારું ઘડપણ વધારે જલ્દી Aging fast થશે. ફાસ્ટ થશે. એટલે બહુ જ જરૂરી છે એક્સરસાઇઝ. રાઈટ. અને વડીલોને તો ખાસ પોતાના હેલ્થ ઉપર પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે એને ધ્યાન રાખવું જોઈએ. કરેક્ટ. સો તમે બહુ સાચી વાત કહી. પોસ્ટ 45, 50 પ્લીઝ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટને ઘરે બોલાવો, હા. તમે જિમમાં જાઓ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો, તમારું પ્રોટીન ઇન્ટેક, ડાયટ પર ધ્યાન રાખો. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સેલ્ફ કેર અલ્ટિમેટલી તમારી પોતાની જ રિસ્પોન્સિબિલિટી છે. અને જો તમે ઘરમાં પોતાને ખૂબ બધી આખી લાઈફ ઘરમાં આપી દીધી, પણ જો તમે પોતાનું ધ્યાન નથી રાખતા એમાં, તો એકચ્યુઅલી તમે ઇવેન્ચ્યુઅલી તમે ઘરમાં પણ કામ નહીં કરી શકશો. બીકમ ડિપેન્ડન્ટ એટ સમ પોઈન્ટ. ડિપેન્ડન્ટ થઈ જશે. સો પોતાની ધ્યાન રાખવી, સંબંધની ધ્યાન રાખવી અને ઘરની ધ્યાન રાખવી, એ જ જીવનનું મૂળ ઉદ્દેશ્ય. નર્ચર યોર સેલ્ફ, નર્ચર અધર પર્સન ઇન ધ રિલેશનશિપ. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ નીડ. હે ને? અને એ મને કોઈ ઇલનેસ આવે ત્યારે જાગવું, કોઈ બીમારી આવે ત્યારે જાગવાની નહીં. પહેલાંથી જ મારે પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં ઇન્વેસ્ટ ટાઈમ, એ એટલો જ કર્તવ્ય છે. જો મનુષ્ય દેહ સારો રહેશે તો તમે અધ્યાત્મમાં બી સરસ પ્રોગ્રેસ કરી શકશો, ધ્યાન અભ્યાસ કરી શકશો. જો તમારું શરીર સરસ ચાલશે, એક બીમારી આવશે અને જો તમે અંદરથી પછી આકુળ વ્યાકુળ થશો, તમે આધ્યાત્મિક સ્તરથી પણ પ્રોગ્રેસ નહીં કરી શકશો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સાચવશું તો આપણે બીજાને પણ હેલ્પફુલ થઈ શકશું. તો એ જો હોય કે નહીં, હું ઘરમાં એટલી છું કે મને ટાઈમ જ નથી મળતું, તો ખરેખર જો મને બીજાને સાચવવું છે તો મને પોતાને સાચવવાનું પ્રથમ કર્તવ્ય છે. અને એ જેમ જેમ હવે હું આ સેગમેન્ટ પર આવું છું કે તમે લાઈફના એક તબક્કા પર છો હવે મમ્મી, કે છોકરાઓ સેટલ છે, બધા મોટા થઈ ગયા છે. હવે આવામાં તમને પોતાને કઈ રીતે પોતાને ખુશ રાખવું, પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર કઈ રીતે એની પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી લઈ અને આગળ વધવું. કે ઘણા લોકોને ડિપ્રેશન આવી જાય છે કે બધા મોટા થઈ ગયા, હવે મારી શું જરૂર છે, ભૂલવાની ભૂલવાની બીમારી થઈ જાય છે કે હવે કેમ કે હવે ઘરમાં મારી જરૂરત નથી, તો હવે લાગે કે મારો હવે જીવનમાં ઉદ્દેશ્ય શું રહ્યો છે. આવામાં કઈ રીતે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું શું રોલ છે અને કઈ રીતે આપણે એક્ટિવલી એને કર્તવ્ય માનીને જ, એને ધર્મ માનીને એને નર્ચર કરવું, એના પર કંઈ કહેશો? જો તું મને મારા વિશે પૂછે તો તને તો ખબર છે કે હું મારું હવે 67 યર્સ ઓલ્ડ છું. હું ઘરમાં પણ કામ કરું છું, મને ગમતું કામ કરું છું અને હું એક્સરસાઇઝ બી કરું છું. મારો દર 3 મહિને મારો રિપોર્ટ બી જોઉં છું, મારા સુગરમાં કેટલું આ થાય છે. પછી મારા ખોરાક ઉપર બી ધ્યાન આપું છું. અને મારી હોબીઝ કે જે મારી બચપણમાં મારી જે બધી હોબીઝો હતી, મ્યુઝિક, ડાન્સ, એ મેં પાછું શરૂ કર્યું છે. અને 7 વર્ષથી હું આ બધું કરું છું. હું મારી રીતે ખુશ રહું છું. હું મારા મનને જોઉં કે મારું મન શાંત છે ને, બસ અશાંતિ જેવું લાગે તો હું છોડી દઉં. એમાં પછી આ લઈ લો કે હું રીલ્સ બી બનાવું છું, બધું કરું. એમાં લાગે કે નહીં મને થાક લાગે છે કે અથવા વધારે નહીં, મારી બીજી પ્રાયોરિટી છે, તો હમણાં તું એને ઓછું પણ કરી નાખ. એવું નથી કે હું આમ જ મારું આગ્રહપૂર્વક હું કોઈ કામ નથી કરતી, પણ હું ખુશ રહું, આમ જ ખુશ રહું અને શાંત રહું. મને એ વધારે ગમે છે કે મારી અંદર કોઈ ગડમથલ ન રહેવી જોઈએ. બરાબર છે. બસ એ જ મારો ધ્યેય છે કે મારે શાંતિથી રહેવું છે. અને એમાં યોગ, પ્રાણાયામનું શું હું રોલ છે? પ્રાણાયામ બી કરું છું અને મેં ઘણા બધા મારા જીવનમાં બધા ગુરુઓ પાસે ગઈ હતી અને ત્યાંથી મેં જ્ઞાન લીધું. હવે હું ક્યાંય નથી જતી, પણ એ જે જ્ઞાન મળ્યું છે એનો હું ઉપયોગ કરું છું.
બરાબર છે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે કીધી મમ્મી કે જ્યારે તમે આ એક લાઈફના ફેઝમાં આવો છો જો અને જ્યારે તમારી જો હોબીઝ છે જો તમે પહેલાથી ઇફ યુ બી ઇન ટચ વિથ યોર હોબીઝને ક્યારેય નહીં છોડો, તમારા ફ્રેન્ડ સર્કલને નહીં છોડો, તમારી શારીરિક સ્વાસ્થ્યને એક પહેલાથી જો એક રૂટીન હશે, પછી યોગ પ્રાણાયામનો અને આધ્યાત્મિક વાંચન કે જો મને મારા નાની ને દાદીને જોઉં કે દિવસના 2 સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, માળાઓ હોય, મેં ખરેખર એમના લાઈફના લાસ્ટ ફેઝમાં એ લોકો એનો એટલું સદુપયોગ કરે છે, દિવસ બહુ સરસ રીતે પસાર થઈ જાય છે. પણ એ ક્યારે સંભવ બન્યું કે જ્યારે પહેલાંથી આ વસ્તુઓમાં આપણે ઇન્વેસ્ટ કર્યું હોય, આ વસ્તુઓને આપણે સિંચી હોય, હોબીઝને સિંચી હોય, એક્સરસાઇઝને સિંચી હોય, અધ્યાત્મને સિંચ્યો હોય, તો આપણને આ લાઈફના ફેઝમાં કે તો ખાલીપો નહીં આવશે અને મનમાં એક મિનિંગ હશે, પર્પસ હશે કે નહીં મને મારા શરીરના સ્વાસ્થ્ય માટે આ કરવાનું છે, મને મારા આજનું મારું પ્રાણાયામ બાકી છે, આજે મારી આ હોબીનો ક્લાસ છે. તો પોતાને મનનો અને શરીરનો અને પોતાના આત્માનો રિસ્પોન્સિબિલિટી આપણે એક્ટિવલી હાથમાં લેવાની અને એને કર્તવ્ય સમજીને જ્યારે આપણે એને નર્ચર કરશું તો જીવનમાં ખૂબ ખૂબ મિનિંગ આવશે. બહુ કેમ કે હવે છોકરા શાંતિથી પસાર થશે, શાંતિથી મન પસાર શાંતિ થશે. થશે. કેમ કે હવે છોકરાઓને મેં બી તમારી એટલી જરૂર નથી, પણ તમને લાગે પછી મારી શું કામ? નહીં, મારા આત્માને મારી જરૂર છે, મારા શરીરને મારી જરૂર છે, મારા મનને મારી જરૂર છે. યુ હેવ ટુ નર્ચર ધેમ. અને એમાંથી જ બહુ બધું પર્પસ ક્યારે 2 લાઈફ પાર્ટનરમાંથી 1 લાઈફ પાર્ટનર થઈ જાય આ ફેઝમાં. હવે મારા નાની હતા, નાના ગુજરી ગયા 10 વર્ષ પહેલાં, પણ બાઈને અમે જોયું છે કે નહીં એનું જ એક દિનચર્યા હોય, સવાર સાંજની માળા હોય, આ હોય, મનમાં શોક નહીં લીધું. અધરવાઇઝ જ્યારે આ બધું અધ્યાત્મ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને અગેન આઈ એમ સેઇંગ એ અંદરની વસ્તુ છે, ક્યાં જવાની જરૂર નથી. જો અંદર અધ્યાત્મને આપણે પહેલાંથી નર્ચર કર્યું હશે, આપણે આ ગમતું હશે માળાઓ ફેરવાની, મને આપણે લાગે આજકાલ આપણે બોલતા હોઈએ કે આ બધું શું ક્રિયાને બધી જરૂર છે, બધું ખાલી સમજણ જ છે. ના, એ ક્રિયામાં તમે એક ટાઈમ પસાર કરવાનું તમે ઇટ્સ એન આર્ટ ટુ પાસ ટાઈમ કે હા હું આ સ્તોત્ર બોલી જઈશ અને એમાં મારું મન એમાં જ રહેશે અને એમાં મને સારું ફીલ થશે. એ પણ બહુ જ મોટી વસ્તુ છે કે જ્યારે આપણે એવા લાઈફના ફેઝમાં આવીએ છીએ કે જ્યારે 80, 85, 90 કે જ્યાં બહુ ચલાતું નથી કે બહુ ક્યાંય બહાર નથી જવાતું ફરવા, ત્યારે અધ્યાત્મ આ બધી જે દિનચર્યા આપણી કેળવેલી હશે અને એ દિનચર્યા હું બધાને કહું છું 45-50 દિનચર્યા પહેલાંથી જ કેળવવી જોઈએ. એમ નહીં કે મેં આખી લાઈફ ખાલી કમાયું કે ખાલી ઘરના કામ કર્યા, પણ એમાં તો હાથ પગ ચાલે ત્યાં સુધી ચલો આપણે વ્યસ્ત રહેશું, પણ જ્યારે શરીર થોડું થોડું થાકે છે પણ બીજી રીતે આપણે દિનચર્યા માનસિક સ્તર પર, હોબીના સ્તર પર ઇન્વેસ્ટેડ હશે, આપણને બધી જ વસ્તુ લેટર લાઈફમાં બહુ કામ આવશે, ફ્રેન્ડ્સ કામ આવશે. ઓકે, સો અને હું તમને ખૂબ ખૂબ આઈ એપ્રિશિએટ મમ્મી કે તમે 60 થયા કે તમે વસ્તુ તમારા હાથમાં લીધી કે ના હું હોબી ક્લાસીસ બી કરીશ, એક્સરસાઇઝ બી કરીશ ને પોતાને ખુશ રાખીશ. સો દેટ ઇઝ બહુ તમને અભિનંદન છે કે તમે અમને પણ આ વસ્તુ શીખવી છે. હવે મને લાસ્ટમાં 2 વસ્તુ પૂછવી છે કે ના પાડતા શું શીખવું જોઈએ પહેલાંથી, કે જે વસ્તુ તમને ઇનિશિયલ યર્સમાં તમે ના પાડી શકતા હો, કે એઝ અ હ્યુમન તમને કોઈ વસ્તુ ના ગમતી હોય કે કોઈ વસ્તુ નથી સજતી, તો કઈ રીતે ના પાડવું અને એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. જો નથી આપણે સહી સમય પર ના પાડતા તો એનું શું આગળ જઈને કોન્સિક્વન્સીસ છે? હવે ના ન ક્યારે પાડી શકીએ? જ્યારે ડર હોય ત્યારે. હા, એકબીજાનો ઉપર આગ્રહ હોય, એ આપણા પર કોઈ આગ્રહ કરતું હોય ત્યારે આપણે ના ન પાડી શકીએ. એટલે એમાં પાછું એ જ આવ્યું કે તમે એમ સમજો કે હું પણ એક મનુષ્ય છું, આ બી એક મનુષ્ય છે, આની કેપેસિટી એટલી જ છે, આની કેપેસિટી એટલી જ છે, બધાને એકબીજાને ઇન્ડિવિજ્યુઅલ સમજો અને આપણે એડજસ્ટમેન્ટ અહીંયા કરવાનું છે, તો ડર નહીં રહે. ડર હશે ને તો ના નહીં પાડી શકો તમે. ડર બહુ મોટી આ વાત છે કે અમે પણ એવામાં હતા કે જ્યારે ડર હતો ત્યારે નહોતા કરી શકતા કે ના મારે આ નથી ગમતું કે મારે આ નથી કરવું, આવી રીતે. એટલે એ જો આગ્રહ પણ ન હોય એકબીજા ઉપર
તો માણસ સહેલાઈથી ના પાડી શકશે. અને બધા જો પોતાને હ્યુમન સમજતા હશે ને એકબીજા સાથે કોઓપરેટ કરતા હશે તો કોઈ કહી શકશે ના. નહીં તો આ ડરમાં ના પાડવી એ બહુ અઘરું થઈ જશે. તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત હા. કરી કે સંબંધોમાં એટલી હળવાશ હોવી જોઈએ. જોઈએ હા. ઘરમાં બી સાસુ વહુની વચમાં, પણ વર અને વાઈફની વચમાં, હસબન્ડ વાઈફની વચમાં, કે બધામાં છોકરા અને પેરેન્ટ્સની વચમાં, પણ કે ના એટલો સંબંધ રિસ્પેક્ટ, એટલી બધી માનવતા હોવી જોઈએ, એકબીજાને સ્વતંત્ર મનુષ્ય તરીકે જોઈએ, કે જ્યાં ના પાડવી બહુ પ્રેમથી ના પાડવા માટે ઝઘડો કે જોરથી ના પાડવી કે ઈગોથી ના પાડવાની જરૂરત જ નહીં પડે. જો સંબંધોમાં એટલી સ્પેસ છે ને લાઇટનેસ છે, હળવાશ છે, કે ભાઈ મને આ નથી ગમતું, કે મારે નથી કરવું આ. અને જ્યારે હું કહી શકું છું, સામેવાળો વ્યક્તિ એને તમને સમજાવશે, અને જો તો બી મધ્યસ્થ માર્ગ નથી તો આપણે એનો ઉકેલ પાડીએ. ફોર એક્ઝામ્પલ, કોઈની ઘરમાં ગેસ્ટમાં જવું હોય, કોઈના વ્યવહારમાં જવું હોય, એક પાર્ટનર કે મને નથી ત્યાં જવાની ઈચ્છા, કે મને લોકો નથી ગમતા, કે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. હવે હું ડરથી જાઉં એ પણ યોગ્ય નથી, અને હું પછાડીને ના પાડું, કે દરવાજો પછાડીને કે નથી જ જવાનું, તમને જે કરવું હોય કરી લો, બે યોગ્ય નથી. પણ પ્રેમથી કહી શકો કે જો મારે ત્યાં નથી ફાવતું, નથી ગમતું, વોડ યુ બી ઓકે. અને જ્યારે આપણે કહી શકશું, અને જો લાગશે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે મને કહેશો કે જો આઈ અન્ડરસ્ટેન્ડ, પણ તમે આવશો તો સારું રહેશે, જો તો પણ ના ફાવે તો કાંઈ વાંધો નહીં. બસ આ જો ના પાડવાની એક હ્યુમેનિટી હશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ ક્યારે આવશે, એઝ યુ સેડ, કે જ્યારે આપણા એ વસ્તુથી આપણે જ્ઞાત છીએ કે આપણે અહીંયા થોડા સમય માટે જ સાથે આવ્યા છીએ એઝ અ હસબન્ડ વાઈફ, આપણે એડજસ્ટ કરવાનું છે અહીંયા, અને આપણે એકબીજાના સહાયક છીએ, કેર ગીવર્સ છીએ, અને આપણે એકબીજાને આપણા અનુરૂપ કમ્પ્લીટલી વાળી ના, કોના પણ આપણે અધિકાર નથી અહીંયા. હસબન્ડ કે વાઈફ થી એટલે અધિકાર થઈ ગયો તમારા પર, એ માન્યતા ખોટી છે. કોનું કોના પર સાસ ને વહુ ઉપર અધિકાર નથી, વહુને સાસ ઉપર કોઈ મનુષ્યને કોના પ્રત્યે અધિકાર છે જ નહીં. તો ત્યારે એક હ્યુમેનિટીને રિસ્પેક્ટ હશે, ને આપણે એકબીજાને પ્રેમથી ના પણ પાડી શકીશું. અને આઈ વુડ સે એઝ અ થેરેપિસ્ટ, કે ના, જ્યાં તમને લાગે કે અંદરથી મને નથી કરવું ને, તો પ્રેમથી ના પાડો, ડરો નહીં. કેમ કે જો એ એંગર સપ્રેસ થશે, નથી ગમતું, અને પછી 10 વર્ષ પછી મેં એવા કેસીસ જોયા છે, પેલા સહન કરે, સબમિસિવ રહે, અને પછી એટલું બધું એનું પેસિવ અગ્રેશન ઊભું થઈ જાય, અને પછી 10 વર્ષ પછી કોઈ બી પાર્ટનર લાગે કે મેં એટલો સહન કર્યો, તે મારી લાઈફ ખરાબ કરી નાખી, પણ તો પછી રાઈટ ટાઈમ પે વાય ડિડન્ટ યુ કમ્યુનિકેટ, હે ને? અને ફ્રોમ ધીસ આઈ કમ ટુ ધ લાસ્ટ સેગમેન્ટ ઓફ આ પોડકાસ્ટ, કે જો આટલી બધી સમજ હોવા છતાં પણ ઉકેલ ના પડતું હોય, તો કાઉન્સેલિંગ, તમને ડુ યુ થિંક કે મેરેજ કાઉન્સેલર પાસે જવું જોઈએ ને ઉકેલ પાડવા જોઈએ, કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ? નહીં, એ તો બહુ સારું. કાઉન્સલર પાસે જેમ બીજા ડૉક્ટરો હોય તેવી રીતે જ કાઉન્સેલિંગ પણ કરાવવી જ જોઈએ. કેમ કે આપણે શરીર બીમાર પડે છે ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ મન બીમાર પડે છે, મનમાં ગૂંચવણો છે, અશાંતિ છે, તો આપણે કાઉન્સલર પાસે જવું જ જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે એનાથી. કેમ કે એ થર્ડ પર્સન છે. જો તમારા કૌટુંબિક એમાં કહશો તો એ કોઈકનો સાઈડ લઈ લેશે કે એવું હશે, પણ કાઉન્સલર ઇટ્સ અ ન્યુટ્રલ, અને એમાં સારી તમને સમજણ મળશે, અને બહુ બહુ સારું થશે. બરાબર છે. સો આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ મમ્મી, કે કાઉન્સિલર, ઇનફેક્ટ તમે તો, અમે નાના હતા ત્યારથી તમે એટલા ઓપન માઇન્ડેડ છો કે તમે અલગ અલગ સાયકોલોજીના કોર્સીસ કર્યા છે, તો તમે યુ આર ઓલવેઝ ઓપન ટુ ધીસ આઈડિયા ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ કાઉન્સેલિંગ એક્સેટ્રા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું કહીશ કે બહુ વાટ નહીં જુઓ કે સંબંધ બહુ ખરાબ થાય ને ત્યારે આપણે રિપેર કરીએ. જો લાગે છે કે જેમ શરદી કે તાવ આવે છે, આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, સિમિલરલી જો આપણે આપણું બેસીને ઉકેલ નથી કરી શકતા, સો પ્લીઝ કાઉન્સિલર પાસે જજો. જેમ આપણી માનસિક સ્વાસ્થ્ય છે, તે એક સંબંધનો બી સ્વાસ્થ્ય છે. સો હવે આમાં શું થઈ છે, હવે આમાં તમારો મન, એક વાઈફનો મન, એક હસબન્ડનો મન અને સંબંધ, આ ત્રણેયના સ્વાસ્થ્ય, જો વાઈફનું માનસિક સ્વાસ્થ્ય નથી તો પણ સંબંધનો સ્વાસ્થ્યને અસર પડશે. એના લીધે પુરુષના મનને, તો 3 એન્ટિટીઝ છે, 2 મન અને 2ના મનના સંયોગથી ઉત્પન્ન થયેલો રિલેશનશિપ. તો આ 3 એન્ટિટીઝના સ્વાસ્થ્ય
ઇટ ઇઝ જસ્ટ લાઈક ફિઝિકલ હેલ્થ, રિલેશનશિપ હેલ્થ એન્ડ મેન્ટલ હેલ્થ એક્ઝિસ્ટ. અને જો લાગે છે કે સ્વાસ્થ્ય ઓછું છે, તો કાઉન્સિલર પાસે જઈને આપણે આ વસ્તુને ઉકેલ પાડી શકશું કે મે બી હું કઈ વસ્તુ નથી કહી શકતો, કઈ વસ્તુથી મને અંદર અકળામણ થાય છે, કે મે બી મને બહારનો સ્ટ્રેસ છે એ રિલેશનશિપમાં આવે છે, કે રિલેશનશિપમાં અમુક વસ્તુઓ છે કે જે મને મારા ચાઇલ્ડહુડના ટ્રોમાને સરફેસ કરે છે. તો બહુ કોમ્પ્લેક્સ છે. માટે કાઉન્સિલર પાસે પ્લીઝ જાઓ અને ઉકેલ પાડો વસ્તુઓનો. કેમ કે એમાં કોઈ શરમ કે આપણે કેમ જવાય કાઉન્સિલર પાસે, કે આપણે પાગલ થોડી છીએ, કે હું નહીં જઈશ, આવો કોઈ પણ આગ્રહ નહીં રાખતા જજો. એમાં કોઈ નાનું નહીં થઈ જશે, ઉલટાનું સરસ રીતે ઉકેલ પડાશે અને બધાનું સ્વાસ્થ્ય, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સરસ, ઇટ વિલ બી ગુડ, હેલ્થ મેન્ટેન થશે. સો આટલી ઓપન માઇન્ડેડનેસ મમ્મી તમારામાં બહુ પહેલાંથી, વિચારસરણી તમારી બહુ જ પહેલાંથી ઓપન માઇન્ડેડનેસ હતી અને પ્રોગ્રેસિવ થોટ હતી. તમે કેટલા કોર્સિસ બી કર્યા છે ને એમાંથી અમે બહુ જ બધું શીખવું છે અમે. માટે મેં સાયકોલોજી પણ એવી ફીલ, મને એ પ્રત્યે પણ ઓટોમેટિકલી એટલું આકર્ષણ થતું હતું કેમ કે ઘરમાં આપણી આ વાતો, ચર્ચાઓ પહેલાંથી રહી છે. અને એની માટે ખૂબ ખૂબ આભાર આ પોડકાસ્ટમાં આવવા માટે. અને આ ચર્ચા આઈ હોપ બહુ જ લોકો સાંભળે અને કંઈક એમાંથી એ લોકો લઈ શકે અને ઘરના સંબંધોને સારા કરે, પોતાના માનસિક સ્વાસ્થ્યને સારું કરે અને એનાથી રાગદ્વેષ ઓછા થશે, મન શાંત રહેશે, તો પોતાનો આત્માનો પણ અનુભવ થઈ જશે. તમે એમાં કંઈ કહેવું છે હજી? નહીં, મને ખૂબ આનંદ થયો કે આ બહુ જ જરૂરી છે આવી વાતો, અને જલ્દીથી તમે આ સાંભળો બધા અને પોતાના જીવનને, આ જ આધ્યાત્મ છે. મેં પણ આટલા બધા ગુરુઓ પાસે ગઈ, પણ હવે સમજાયું કે આ જ આધ્યાત્મ છે કે તમારા મનને કેમ શાંત રાખો છો, ચોખ્ખું રાખો છો, નિરાકુળ રાખો છો, એ જ મોટું આધ્યાત્મ છે. ઓકે, થેન્ક યુ સો મચ.